મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જીબીએસના કેસ સામે આવતા વાલીઓમાં ચિંતા ફેલાઈ. જયશ્રીનગર નજીકની આદર્શ શાળામાં 5થી વધુ બાળકોમાં જીબીએસના લક્ષણો હોવાનો દાવો છે. ધોરણ 3માં અભ્યાસ કરતા દેવરાજ મચારનું મોત થયું હોવાનું જણાવાયું છે. કેટલાક બાળકો અને શિક્ષકો પણ ઝપેટમાં આવ્યા હોવાના આક્ષેપ છે. વાલીઓએ બાળકોનું યોગ્ય ટેસ્ટિંગ કરાવવા આરોગ્ય વિભાગ સમક્ષ રજૂઆત કરી છે. જીબીએસમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ ચેતાતંત્ર પર હુમલો કરે છે. નબળાઈ, ઝંઝણાટ, ચાલવામાં તકલીફ તથા ગંભીર કિસ્સામાં શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જીબીએસ એ વાયરસ નથી, પરંતુ વાયરલનું કોઈ ઇન્ફેક્શન થયું હોય, જેમ કે ઝાડા છે અથવા અન્ય બીજી કોઈ પણ વાયરસને લગતી બીમારીના કારણે ઇન્ફેક્શન લાગ્યાના જનરલી 3 દિવસથી લઈ અને 7 અઠવાડિયા સુધીમાં લાગતું એક રોગ પ્રતિકારક શક્તિ હોય. જનરલી આપણા બોડીની અંદર ચેતાતંત્ર હોય અને આપણી રોગ પ્રતિકારક શક્તિની ચેતાતંત્ર પર થતી અસરના કારણે આ જીબીએસ નામની બીમારી થતી હોય છે.